કપાસને ફરતું આપણે ખડ લેવાનું આવે આ રીતનું, એટલે થોડુંક નેદાઈ જાય ને એટલે આમાં થોડુંક વરાપી જાય અને કપાસ આપણે વ્યવસ્થિત થઈ જાય. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો આજે છે ને આપણે આવી ગયા છે 7:30 થી 8 વાગે વાડીમાં. એ પણ આજે આપણે છે ને કપાસ નેદવાનું કામ ચાલુ છે. કપાસની વેળું નેદવાની છે અને વચ્ચેનું જે કંઈક ખડ રહેશે તો એમાં આપણે દવા છાંટી અને ખડ પછી બાળી દઈશું. કેમ કે હજી આમાં છે ને ફૂલ ગારો છે, એટલે આમાં હજી ટ્રેક્ટર હાલે એવું નથી. તો તમે જોઈ શકશો અહીંયા કૈલાસ ખડ નેદે છે ને એક આપણે દાળિયું કર્યું છે, જોકે ઘરના જ છે. ફાઇનલી આ રીતનું ટાણ કામ હાલે છે ને આજે અટાણે છે ને ખેતરમાં ફૂલ ગારો છે. અમારી સાથે છે ને સંધ્યાબેન આવી ગયા છે. એ શું ખાય બેન? કેક. સંધ્યાબેન આવી ગયા છે. ચાલો અમારો આજનું ભોગ વાડીનો રહેશે, એ પણ કપાસ નેદવાનું છે, કેટલું નેદા છે, કેટલું બાકી રહેશે, બધું જ તમને આ વ્લોગમાં જોવા મળશે. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. ભાઈ આપણે હજી કામ ચાલુ કર્યું અને વરસાદે ચાલુ થઈ ગયો. તો જોઈએ આજે તો કેમ હવે ખબર નહીં. કૈલાસના બધા આવે છે પાછા, જોઈ શકશો તમે પાછળ વરસાદ ચાલુ થઈ ગયો. કા બેન, વરસાદ આવ્યો ને? હવે જોયા છે કામ થાય કે પછી ખબર નહીં. અમે તો જો આ છાની ટોપડી લાવ્યા હતા અને અહીંયા પાણી છે અને રોટલા પણ આપણે આવીને જ ખાવાના હતા બપોરે. પણ હવે આગળ વરસાદ વહી જાય પછી પાછા લાગી જાવ કામે. તો વરસાદ આવે છે. જો ફાઇનલી મિત્રો છે ને આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ખેતરમાં તો કેમ કે ચાલુ વરસાદમાં આપણે કંઈ નેદાય નહીં. તમે જોઈ શકશો છાંટા ચાલુ થઈ ગયા છે. અહીં નેદવાનું કામ ચાલુ કર્યું પહેલા છે. અહીંયા કર્યું ચાલુ? કોઈને ફ્રી રહેવું જ નથી તો કાબેન. વરસાદ ચાલુ છે તોય હવે આપણે વરસાદ ચાલુ છે ને તો હવે આપણે છા બનાવવાની તૈયારી ચાલુ છે. ચૂલો તો નથી, આપણે કૈલાસ ચૂલો બનાવે. કેવો ચૂલો બનાવે? કૈલાસ ચૂલો બનાવે અમારે. આ શું બનાવી? ચૂલો. ચૂલો, દેશી ચૂલો. જો ચૂલો બનાવે. બેન તને ચૂલો બનાવતા આવડે? એ બેન ચાલો આપણે છે ને ચા બનાવીને પી લઈએ. આ બધું છે ને ચોખ્ખું થઈ ગયું. ખડ લેવાઈ ગયું. એમાં છે ને દૂધ લાવેલું છે. અને ભાઈ અમારે છે ને ખાંડ બહુ મોંઘી થઈ ગઈ છે. ખાંડની અછત થઈ ગઈ છે. તમારી સાઈડ ખાંડનો ભાવ કેટલો છે કમેન્ટ કરીને કહેજો, કેમ કે ખાંડ છે ને બહુ મોંઘી થઈ ગઈ છે. આપણે છે ને તપ થાય છે જો પ્લાસ્ટિકનું છે. આગળ તપ થઈ જાય, ચા બનાવી ચા પી લે અને પછી આપણે જાય ઘરે. પછી બપોર પછી આવવાના છે, કેમ કે ચા પીને પછી જાય હવે ઘરે. ચા પીવા જ આવ્યા હતા વાડીએ. ઘણી ઈચ્છા હતી કે આજે ઘણું થોડું લેવાઈ જાય, નેદાઈ જાય. બેન ત્યાં ઊભી જતો, ઊભી જતો અહીંયા તપ થઈ જાય. વેનુભાઈ તો વઈ જતો આ બાજુથી આ પવન ને આ બાજુ ઘુમરી. આપણે આટા ઊભી જઈએ. બળી ગઈ હિંગી બળી ગઈ બેન. જો ફાઇનલી તપ થઈ ગયો સર. ઉપર લાકડા હળેલા હળગી જડી. અમારે કૈલાસ ભાત લેવા જાય બેન ને બે. કા બેન તું જવાનું છે? એ બેન ભાત લેવા જવાનું છે? ભાત લેવા જાય. ચાલો આપણે છે ને એક દાડિયું છે, દાડિયું યાર આપણે નેદવાનો વારો આવી ગયો. ચાલો આપણે નેદી આવીએ. બેનને આપણે રાખતા હતા, બેન તો હુતા નહીં. હવે આપણે નેદવા જઈએ. હવે પૂર્વીને આવી જાય હવે આગળ. ચાલુ તો આપણે ઘડીક નેદીએ. બપોર થઈ ગયા છે, ભાત આવી ગયું છે, આપણે જમવાનું છે હવે. કા બેન? અમારે તો સંધ્યાબેન કવરાવે. આપણે છે ને રોટલા કમ્પ્લીટ થઈ ગયા. આજે ભીંડાની સબ્જી છે. ભીંડાની સબ્જી હેઠી બેન આવી ગયા. ભીંડા લાવી. હા હાલો જમવા. બપોરે જમીને પછી બધા લાગી જાય તો કામે. કામે લાગી જાય તો આપણે જમી લે. આપણે સાંજનું શાક બને 4 વાગ્યાનું. 4 વાગ્યાનો કે 3 વાગ્યાનો? કેટલા વાગ્યા? 3 વાગ્યા કે 4? 3 વાગ્યાનું. અમારી બેન જો ઉતા એની મજા આવી ગઈ હોવાની. ઠંડો પવન આવે. પૂર્વી બેન બેઠા પી લે. સાંજનો સમય થઈ ગયો. આજ તો આપણો વારો નીકળી ગયો નેદવામાં. ચાલો પછી આપણે તમને લાઈવ બતાવું કે કઈ રીતનું અહીંયા કામ કરીએ. કપાસને ફરતું આપણે ખડ લેવાનું આવે આ રીતનું, એટલે છે ને કપાસનો છોડવો ચોખ્ખો થઈ જાય.
કરીને એને હવા મળે, પોષણ મળે, એની હિસાબે આ છે ને કપાસ વધારે ટૂંકમાં વધે. ચાલો આપણે ચા પાણી પી લીધા છે, આ રીતે નેદેલી છે. આજે કપાસની વેળું છે ને એટલી ચોખ્ખી કરવી. આ વચ્ચે છે ને ખડ બાકી રાખેલું છે, ખાલી આપણે ઓળ્યું કપાસની વેળું ચોખ્ખી કરેલી છે. આ રીતનું નેદ્યું. મારું રાપું છે ને છેલ્લે છે, એટલે આપણે જરાક ઓછું ફાવે છે નેદવાનું, તો વાંધો નહીં, કંઈ નહીં. આ ખડ અતિશય છે, તમે જોઈ શકશો. આ રીતનું ખડ છે કપાસમાં. થોડુંક નેદાઈ જાય ને એટલે આમાં થોડુંક વરાપી જાય અને કપાસ આપણે વ્યવસ્થિત થઈ જાય. આજે આપણી હાલત ખરાબ થઈ ગઈ છે અને કપાસ નેદીને, કેમ કે આપણે કપાસ નેદવાનું કોઈ દી કર્યું નથી. પહેલી વાર આપણે નેદવા બેઠા હતા ભાઈ, આપણે જો હેતવીબેન યાર અમે. પછી તો આવશે પરમ દિવસ તહેવાર, એ પણ રક્ષાબંધન. તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો, અને આ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયો તમને જોવા મળશે. ચાલો મિત્રો, ફાઇનલી હવે અમે છે ને ઘરે નીકળી ગયા છે. આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ દેજો.